વરસાદની સિઝનમાં વરસાદ શરૂ હોય ત્યારે એ જરૂરી નથી કે ફક્ત આપણે ગરમા ગરમ ભજીયા જ બનાવી શકીએ. જો તમે આવી રીતે ગરમા ગરમ કટલેસ ખાશો ને તો પણ ખાવાની મજા આવી જાય છે. તો મેં આજે કાચા પૌવા અને શાકભાજીથી ભરપૂર ગરમા ગરમ કટલેસ બનાવી હતી. અને અમારા ભાવનગરમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને તમારે લોકોને વરસાદ છે કે નહીં તે પણ મને જરૂરથી કહેજો. તો મેં અહીંયા 1 કપ જેટલા કાચા પૌવા, જે આપણે પૌવા બટેકાના પૌવા લઈએ છીએ ને તે લઈ લીધા છે. તો તેને મેં 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લીધા છે. તો હવે તેને થોડી વાર માટે આપણે પાણીને નીતરવા માટે રાખી દઈશું. હવે મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી, સાથે અડધું એવું કેપ્સિકમ, 1 ગાજર લીધું છે, 1 લીલું મરચું લીધું છે અને સાથે મેં અહીંયા થોડું એવું બીટ લીધું છે. જેટલા શાકભાજી તમને આમાં ભાવતા હોય ને તે તમે બધા લઈ શકો છો. તો હવે આપણે તેને એકદમ બારીક એવું ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે. અને જો તમારી પાસે ચોપર ના હોય તો તમે આને ઝીણું ઝીણું સમારી પણ શકો છો. તો આવી રીતે આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે. હવે મેં પહેલેથી જ બટેકાને બાફી લીધા હતા. તો 3 મીડિયમ સાઇઝના મેં અહીંયા બટેકા લઈ લીધા છે. છાલ ઉતારી અને તેને આપણે આવી રીતે ખમણી લેશું. હવે આપણે જે પૌવાને પલાળીને રાખેલા હતા અને જે કોરા કરવા મૂક્યા હતા તે નાખી દઈશું. અને સાથે જે આપણે બધા શાકભાજીને જે ઝીણું ઝીણું ચોપ કરેલું છે તે પણ આમાં નાખી દઈશું. એકદમ કલરફુલ થાય છે અને ખાવાની મજા આવે છે. ઘણીવાર બાળકો આપણા બીટ, ગાજર ને એવું નથી ખાતા. બાળકો તો શું, આપણને પણ નથી ભાવતું બીટ. તો આવી રીતે તમે તેને ખવડાવી શકો છો. એક નાનકડો આદના કટકાને પણ મેં ખમણીને નાખી દીધું છે. સાથે કોથમીરને પણ ઝીણી સમારીને નાખી છે. અને 1 મુઠ્ઠી જેટલા મગફળીના બીને મેં ક્રશ કરીને નાખેલા છે. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે બેઝિક મસાલામાં જે જરૂર મુજબ મીઠું, હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, 1 ચમચી જેટલો મેં અહીંયા ચાટ મસાલો નાખેલો છે, 1 ચમચી આપણે ખાંડ અને 1 આખું મોટું લીંબુનો રસ નાખવાનો છે. ખાટો મીઠો સ્વાદ હશે ને તો ખાવાની મજા આવી જશે. હવે 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા ચણાનો લોટ નાખેલો છે. ફક્ત 2 ચમચી જ નાખવાનો છે. આપણા ઘરમાં ચણાનો લોટ તો હોય જ છે. જો પણ ન હોય ને તો તમે આની જગ્યાએ કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ પણ નાખી શકો છો, અથવા તમે મેંદો પણ નાખી શકો છો. પણ મોસ્ટ ઓફ આપણા ઘરમાં ચણાનો લોટ તો હોય જ છે. તો બધાને આપણે મિક્સ કરવાનું છે. અને એક વાત આ પણ છે કે આપણે આમાં સ્લરી પણ નથી બનાવવાની કે બ્રેડ ક્રમ્સની પણ જરૂર નથી. ફક્ત આ બધાને મિક્સ કરીને આપણે તેને તળી શકીએ છીએ. તો બધાને એકદમ સરસ એવું મિક્સ કરી નાખવાનું છે. આપણે ભલે થોડું તમને એવું લાગે ને કે ઢીલું છે તો થોડો ચણાનો લોટ તમારે વધારે નાખી દેવાનો. તો હવે આપણે તેલવાળા હાથ કરી લેવાના છે. થોડા એવા તેલવાળા હાથ કરી અને તમારે જે પણ શેપ આપવો હોય ને તે તમે આમાં કટલેસનો શેપ આપી શકો છો. તો મેં અહીંયા સિલિન્ડર શેપ આપેલો છે, લંબગોળ શેપ. તમે આની જગ્યાએ જે હાર્ટ શેપ આવે છે તે પણ આપી શકો છો, અથવા ગોળ ટીકી પણ આપી શકો છો. પણ જનરલી બાળકોને આવી રીતે સિલિન્ડર શેપ હોય છે ને તો જોતાં જ ખાવાનું મન થઈ જતું હોય છે. તો મેં આવી રીતે આપેલું છે. તો થોડી મેં રાખી દીધી છે આ મિશ્રણને. તો હું તેની તપેલીમાં ઢાંકીને ફ્રીઝમાં રાખી દઈશ. અને સવારે મોર્યરાજને લંચ બોક્સમાં હું તેને બનાવીને આપવાની છું માટે. તો હવે આપણે તેલને ફૂલ ગરમ કરી લેવાનું છે. ધુઆંદાર નહીં પણ ગરમ થઈ જાય ને એટલું ગરમ કરી મીડિયમ ફ્લેમ ઉપર બધી કટલેસની જેટલી કટલેસ તમારે સમાયને તેટલી નાખી દેવાની છે. 2 થી 3 મિનિટ બિલકુલ પણ આપણે તેને ટચ નથી કરવાનું. 2 થી 3 મિનિટ પછી તેને આપણે આગળ પાછળ કરી ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી તેને તળી લેવાની છે. જો તમે ઉતાવળ કરશો ને ઉથલાવાની તો આપણા મિશ્રણ છે ને છૂટું પડી જશે ને તેલ પણ ખરાબ થઈ જશે. માટે 2 થી 3 મિનિટ પછી આપણે એની કરવાની. તો મેં આવી રીતે બધી કટલેસને તળી લીધી છે. એકદમ ટેસ્ટી લાગે છે. વરસાદના મોસમમાં જો તમારે ભજીયા ના ખાવા હોય તો ગરમા ગરમ આ શાકભાજીથી ભરપૂર કટલેસ ખાશો ને તો પણ ખાવાની મજા આવી જશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. તો આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.